લોકસભાની ચૂંટણી પહેલા ઇન્ડિયા ગઠબંધનને મોટો ઝટકો। તૃણમૂલ કોંગ્રેસ ચીફ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જાહેરાત કરી છે કે તેમની પાર્ટી ટીએમસી પશ્ચિમ બંગાળમાં એકલા હાથે ચૂંટણી લડશે। મોટી જાહેરાત કરતાની સાથે જ મમતા બેનર્જીએ કોંગ્રેસ અને લેફ્ટ પર આકરા પ્રહાર કર્યા। દાવો કર્યો કે એમના તમામ પ્રસ્તાવને ફગાવવામાં આવ્યા છે, જેને લઈ એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી। ટીએમસી પશ્ચિમ બંગાળમાં કોઈ દળ સાથે મળીને આગળ નહીં વધે। સાથે જ કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાને લઈને કોઈ માહિતી પણ આપવામાં ન આવી હોવાનો દાવો કર્યો। કોંગ્રેસે આ માટે કોઈ ચર્ચા પણ ન કરી હોવાનો આરોપ લગાવ્યો। આ તરફ કોંગ્રેસે પણ જવાબ આપ્યો કે ભાજપને હરાવવું એ અમારી પ્રાથમિકતા છે। રસ્તામાં કેટલીક વાર સ્પીડ બ્રેકર તો આવતા રહે છે, પરંતુ અમે વાતચીતથી સમાધાન કરીશું। મમતા બેનર્જીએ ઇન્ડિયા ગઠબંધનનો હિસ્સો છે અને મમતા બેનર્જી સિવાય ગઠબંધનની કલ્પના પણ ના કરી શકાય।